તમે આ વિડીયો સાંભળી રહ્યા છો એનો મતલબ એવો કે તમે સરસ મજાના તાજા તાજા મમ્મી ને પપ્પા બન્યા છો. આ એક જ ગિફ્ટ એવી છે કે લગ્ન જીવનમાં પતિ અને પત્ની બે એકબીજાને આપે છે. બહુ જ એક્સાઇટેડ છો, બાળક આવ્યું છે, ઘણા બધા પ્રશ્નો છે, તો આપણે રૂટીનલી ડિલિવરી પછી જે બધાને મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે એના માટે વાતચીત કરીએ. સૌથી પહેલાં માતાની કાળજી અને પછી બાળકની કાળજી, એવી રીતે વાતચીત કરીશું. ડિલિવરીમાં જો તમને નોર્મલ ડિલિવરી હશે તો રૂટીન કેરમાં તમને સ્ટીચનું કેર કરવાનું કહેવામાં આવશે. એમાં જે ડિલિવરી માટે નીચે સ્ટીચ કટ મૂક્યા હોય એમાં ઓગળી જાય એવા સ્ટીચ હોય છે. એટલે શરૂઆતમાં તમને 15 દિવસ નવસેકા પાણીથી ક્લીન કરવાનું કહીશું. અમે ટ્યુબ લખી હશે એ લગાવવાનું અને એન્ટીબાયોટિકની દવા લેવાનું કહીશું. જે સ્ટીચ છે એ ખુલી ન જાય અને ઝડપથી રૂજાય એ માટે 15 દિવસ સુધી પગ બહુ પોળા ન થાય જોવાનું. એટલે પલોઠી વાળવાની તમને મનાઈ કરીશું અને 2 પગ લાંબા જ રાખીને, ઇવન ફીડિંગ માટે બેસો તો પણ 2 પગ લાંબા રાખી ખોડામાં ઓસીકું રાખી અને બેસવાનું કહીશું. આ થયું સ્ટીચની કાળજી. એ સિવાય રૂટીનલી તમને જે હિમોગ્લોબિન, કેલ્શિયમ, આ તે એવી બધી દવાઓ હોય, શરૂઆતના 5 દિવસનો એન્ટીબાયોટિકનો કોર્સ પૂરો થાય પછી ફરીને શરૂ કરાવીશું. જેને ડિલિવરીમાં લોહી પતલું કરવાના ઇન્જેક્શન કે એવું ચાલુ હોય એમને ડિલિવરી પછી 3 દિવસ પછી ફરીથી શરૂ કરવાના હોય અને જે પ્રમાણે કન્ડિશન હોય એ પ્રમાણે 10 કે 15 દિવસ લેવાના થાય. જો એવું કંઈ નથી તો ડરવાનું નથી. જેમને થાઇરોઇડની દવા ચાલુ હોય એમને 72 કલાક પછી એક વખત બાળકનો થાઇરોઇડનો રિપોર્ટ કરવાનું સમજાવીએ અને જેવું ડિલિવરી થાય એવું થાઇરોઇડની રિક્વાયરમેન્ટ ઘટી જાય એટલે થાઇરોઇડની દવાનો ડોઝ જો થાઇરોઇડના ડૉક્ટરને મળ્યા હો તો એને બતાવી અને પછી ડોઝ ઓછો કરવાનું કહીએ. જો સુગર કેવું આવ્યું હોય અને બોર્ડર લાઇન હોય, ઓબ્વિયસ આપણે નોર્મલ ડિલિવરી કરી હોય તો ઇન્સ્યુલિન કેવું તો ના જ હોય, તો તમને થોડું સુગર ખાવાની છૂટ આપીએ અને પછી જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે ભૂખ્યા પેટનો અને જમ્યા પછીનો સુગરનો રિપોર્ટ કરી અને ડાયાબિટીસના ડૉક્ટરને બતાવવાનું કહીએ. જો બ્લડ પ્રેશરની દવા તમને ચાલુ હશે તો એમાં લાબેટોલોલ, નિગાડિયા, રિટાર્ડ એવી હોય તો એ દવાઓ જે પ્રમાણે તમારું ઉપરનું કે નીચેનું બીપી વધુ રહેતું હોય એ પ્રમાણે ધીમે ધીમે ડોઝ ઓછો કરીએ. મોટાભાગનાને 15 દિવસમાં બીપીની દવા નીકળી જતી હોય છે. આ સિવાય કંઈ મગજની તાણાચકીની દવા ચાલુ હોય કે બીજી એવી કાયમ લેવાની કોઈ પણ દવા ચાલુ હોય તો રૂટીનલી ડિલિવરી પછી તમને પાછું દવા શરૂ કરવાની સૂચના આપીશું. તો રૂટીન જે દવાનો કોર્સ લેવાનો હોય, તમારે જે સ્ટીચનું ધ્યાન રાખવાનું હોય, આ 2 વસ્તુ આવું જ અગત્યનું થશે. ખોરાક માટે બહુ બધા પ્રશ્નો હોય છે. શું ખાવું, કેમ ખાવું, કેટલું ખાવું. સિમ્પલ, જંગલની અંદર કોઈ પણ હરણ ડિલિવરી કરે તો ડિલિવરી પહેલાં કે ડિલિવરી પછી કાંઈ નવું ખાતું નથી. જંગલની અંદર કોઈ પણ સિંહણ સુવાવડ કરે ડિલિવરી પહેલાં કે ડિલિવરી પછી કાંઈ ખોરાકમાં ફેરફાર કરતું નથી. તો તમે રૂટીનલી જે પણ ખોરાક લેતા હો એ લઈ શકો. પહેલાંના સમયમાં ડિલિવરી પછી થોડું ગેસ, અપચો, ત્યારે બહુ એન્ટીબાયોટિક્સ કે એવી દવાઓ નહોતી, તો એ બધાને લગતું આપણા શરીરને અગવડ ન પડે એ માટે થોડું શુદ્ધ સાત્વિક ખોરાક લેવાની રૂપે ઘણા બધા સુવા પછીના ખોરાકના ફેરફારો સૂચવતા. હવેના સમયમાં એવું નથી. જેમ કે બધાને બીક હોય કે ડિલિવરી થશે પછી કેળનો દુખાવો રહી જશે, તો ડિલિવરી પછી શરીરમાં જે કેલ્શિયમ ઘટતું હોય આપણે 1 વર્ષ સુધી કેલ્શિયમની ગોળી આપીએ છીએ. એટલે કેલ્શિયમનો દુખાવો, જે કમરનો દુખાવો છે, કેલ્શિયમની ડિફેક્ટને કારણે હોય એ નથી થવાનું. એ સિવાય સુવાવડનો થોડો થાક લાગ્યો હોય તો શરૂઆતમાં તમને એન્ટીબાયોટિક એની સાથે પેઇન કિલર આવશે એટલે સરસ થઈ જશે. તો રૂટીન જે ખોરાક લેતા હોય બધું જ લઈ શકશો. અતિશય તેલ મસાલા ન લેવું, જંક ફૂડ ન લેવું, બજારની કોઈ વસ્તુ ન ખાવી, એવી કાળજી રાખવાની. કોઈ વડીલોને એવું લાગે કે કાટલું તો આપવું જ જોઈએ, કાટલું ના આપીએ તો ધાવણ ના આવે, તો ધાવણનું પણ એવું છે. વ્યવસ્થિત સારો ખોરાક લેવાય, માતા પોતે વ્યવસ્થિત દૂધ લે તો ધાવણમાં મોટે ભાગે મુશ્કેલી નથી પડતી. છતાં પણ ધાવણ માટે જો ઓછું છે એવો ડાઉટ જાય કે શરૂઆતના બહુ ધાવણ ના આવતું હોય તો બાળક માટે ફોર્મ્યુલા મિલ્ક કેવી રીતે લેવું એ તમને પીડિયાટ્રિશિયન સમજાવશે, બાળકોના ડૉક્ટરે સમજાવશે. અને માતાને વધુ પોષણક્ષમ ખોરાક આપવાનો અને એની સાથે ધાવણ વધે એવું સતાવરીવાળી ગોળી અને પાવડર એવું તમને આપવાનું કહેશે. આ સિવાય જો બહુ જ એવો હઠાગ્રહ હોય કે કાટલું કે એવું તમારે આપવું જ છે તો બજારમાં કાટલું હોય એનું જે પણ 84-85 ઓસળિયા હોય એની કેપ્સ્યુલ બનાવેલી મળે છે, તો એ મેડમ તમને લખી આપશે, સિસ્ટર તમને લખી આપશે અને સમજાવશે. જો તમે વ્યવસ્થિત રીતે ખોરાક લેશો, બાળકને ધાવણ વ્યવસ્થિત મળશે, તમારા સ્ટીચ સારા હશે તો 4-5 દિવસમાં જ તમે તમારું રૂટીન કામકાજ શરૂ કરી શકશો. ઘણા વર્ક ફ્રોમ હોમ કે એવું કરતા હોય અને બહુ મેટર્નિટી લીવ ના મળે તો બેસીને લેપટોપ પર કેવી રીતે બધું કામ કરી શકે.
જો ઓફિશિયલ તમને લીવ મળતી હોય તો મેટર્નિટી લીવ તમને 1.5 મહિનાની કે 3 મહિનાની જેટલી મળે એ પ્રમાણે મેડમને કહેશો એટલે એનું સર્ટિફિકેટ લખી આપશે. અત્યારે જેટલો સમય તમે ઘરે હો એટલો સમય બાળકને વ્યવસ્થિત દર 2 કલાકે પોષણ મળે એવી રીતે દર 2 કલાકે વ્યવસ્થિત ફીડિંગ કરાવો. પીડિયાટ્રિશિયન બાળકોના ડૉક્ટર સમજાવે એ પ્રમાણેની કાળજી રાખો અને તમારું રૂટીનના કામ શરૂ કરો. રૂટીન તમારું બધું કામકાજ તમે કરો તો એમાં કંઈ મુશ્કેલી નહીં પડે. સેજ સીડી ચડ ઉતર કરવી, થોડું ઘરમાં હરફળ કરવું એવું કરી શકો. ઘણા ઘરમાં આભડછેટ કે એવું રાખતા હોય છે તો કુકિંગમાં કે કિચનનું કામ તમે ન કરો તો કપડાની ઘડી કરો, શાકપાન સુધારી દો, એવું નાનું મોટું કામ તમે કરી શકો. બાળકનું બધું જ કામ તમે 1 વીક પછી કરી શકશો. તો બાળક માટે તમારે બીજા પર ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે. તો આ થઈ રૂટીન કાળજી જે માતા માટે આપણે હોય. જે રીતે માતાનું કેર કરવાની છે એ જ રીતે આપણે બાળકનું પણ ધ્યાન રાખવાનું છે. તો સૌથી પહેલું તમને ડિલિવરી વખતે બાળકોના ડૉક્ટરે આવ્યા હશે રૂટીન બધી કાળજી રાખવાનું કહેશે. એમાં જે સામાન્ય સૂચનાઓ છે કે બને તો પહેલાં 3 કે 4 મહિના સુધી બાળકને ધાવણ સિવાય કાંઈ જ નહીં આપવાનું. માતાનું ધાવણ જો ઓછું પડે તો ગાયનું કે ભેંસનું કે ડેરીનું કે એવું કોઈ દૂધ આપવા કરતાં બને તો ફોર્મ્યુલા મિલ્ક આપવાનું. ફોર્મ્યુલા મિલ્ક મોંઘું પડે એવું લાગે કે ઈચ્છા ન હોય તો તમારી નજર સામે તમને વ્યવસ્થિત રીતે તમારી પોતાની ગાય કે એવું હોય તો ગાયનું દૂધ આપી શકાય. નહીતર જે અમૂલનું કે એવી રીતે ડેરીનું જે કાઉ મિલ્ક આવે છે તમે આપી શકો. બાળકને બને તો ફીડિંગ માટે જ વધુ કોશિશ કરવાની. માતાને પોતાને ધાવણ વધુ આપે એવી કાળજી કરીએ તો એનાથી મોટે ભાગે ઉપરના દૂધની બહુ જરૂર નથી પડતી હોતી. જે બાળક વ્યવસ્થિત રીતે ધાવણ લેતું હોય એને દર 24 કલાકે મિનિમમ 5 વાર યુરિન થતું હોય. એટલે ઘણી બધી વખત બાળકને ધાવણ ઓછું પડે છે કે કેમ એવી શંકા લાગે તો આના પરથી આપણે જાણી શકીએ. બાળકની પેશાબની કોથળી લગભગ 20-25 ml જેટલી હોય અને 5 વાર યુરિન કરે એટલે 100 ml જેટલું યુરિન થઈ જાય. તો બાળક માટે રોજનું 100 ml યુરિન એટલે એને પૂરેપૂરું પોષણ મળે છે એની સાબિતી. તો એકદમ વ્યવસ્થિત રીતે 4-5 દિવસ તમે ડાયપર ન પહેરાવો અને બાળક વ્યવસ્થિત યુરિન કરે છે એ જુઓ તો તમને આઈડિયા આવી જશે કે બાળકને ધાવણ બરાબર મળે છે, એને ધાવણ ઓછું પડે છે કે એવું થતું નથી. બાળકને આંખમાં આંજણ આંજવાનું, કાનમાં ફૂંક મારવાનું, માલિશ કરવાનું એવું કશું નથી કરવાનું. પહેલાં 3 મહિના બને તો એક્સક્લુઝિવ ધાવણ આપવાનું. ઉપરનું આપવું પડે તો સમજાવ્યું એ પ્રમાણે કરવાનું. દરેક વખતે બાળક ધાવી લે પછી વ્યવસ્થિત રીતે શોલ્ડર પર અથવા ખોળા પર બેસાડી અને એકદમ બેકમાં વાસામાં હળવા હાથે થપાટ મારી અને ઓડગાર ખાય એટલું વેઇટ કરવાનું અને ઓડગાર ખાય પછી જ સુવડાવવાનું. બાળકને આપણી જેમ વધારે વ્યવસ્થિત રીતે ફીડિંગ કરે અને આપણે જે રીતે જમતી વખતે ઓડગાર કરી અને ગેસ કાઢી શકીએ એવું એ કરી નથી શકતું. એટલે જેટલો વખત એ ફીડિંગ કરે, સકિંગ કરે એટલો વખત ખોરાકની સાથે હવા પણ ગળતું હોય. એટલે એના પેટમાં હવા ભરાય એ એને ઓ કરી અને ઓડકાર ખાઈને કાઢતા ના આવડે. આપણે બેક ઉપર જ્યારે થપાટ હળવી મારીએ ત્યારે સ્ટમક જે છે એમાંથી ગેસ છૂટો પડી અને ઓડકાર રૂપે ગેસ નીકળી જાય. જો બાળકને એમનેમ સુવડાવી દો અને એ ઓડકાર જેવું કે એને ઉલટી જેવું થાય તો દૂધ છે એ ફેફસામાં વયું જાય અને બાળકને જીવનું જોખમ થાય એવું બને. અમે વર્ષે 2 વર્ષે એવો એકાદો કેસ જોતા જ હોય છે કે બાળક ધાવણ છે એ ફેફસામાં જતું રહ્યું અને બગડી ગયું. તો આ વસ્તુની ખાસ કાળજી રાખવાની. રાત્રે પણ જ્યારે ફીડિંગ કરાવો ત્યારે જોવાનું. રાત્રે બાળકને ફીડિંગ કરાવવા માટે શરૂઆતના તો 2-3 મહિના સુધી બાળક બહુ જ નાનું હોય ત્યાં સુધી દરેક વખતે ઊભા થઈ બેસી અને પછી જ ફીડિંગ કરાવવાનું. શરૂઆતમાં આળસ આવે, કંટાળો આવે એવું થાય તો પણ બને ત્યાં સુધી સૂઈને ધાવણ ના આપવું. બાળક જ્યારે સૂતા સૂતા ફીડિંગ કરે ત્યારે મોઢામાં વધુ ધાવણ ભરાય અને એ સૂતું હોય અને નેક આવી રીતે સાઈડમાં પોસ્ચરમાં હોય તો જો મોઢું ભરાઈ જાય એ ગળે ઉતારી ન શકે તો એ કાનમાં જતું રહે. આપણે અંદરથી નાક, કાન અને ગળું ત્રણેય અંદરથી જોઈન્ટ હોય તો મોઢામાં જે ધાવણ હશે એને નાકમાં અને કાનમાં જશે તો લાંબા ગાળે કાનના ઇન્ફેક્શન થાય, કાનમાં રસી થાય એવું બહુ થાય. તો બને એટલું બાળકને બેસીને જ ફીડિંગ કરાવવાનું. દરેક વખતે ફીડિંગ પછી ઓડકાર ખવડાવવાનું. જે બાળકોના ડૉક્ટર કહે એ પ્રમાણે વેક્સિન રસી રેગ્યુલર મુકાવવાની. બને ત્યાં સુધી બાળકોના રૂમમાં ઓછા માણસોએ રહેવું. બને તો છઠ્ઠી આ તે એવા બધા ફંક્શનમાં બહુ જાજુ સેલિબ્રેશન ના કરવું. આપણે સમજી શકીએ કે આપણને હરખ છે પણ એના માટે આપણે બને તો થોડું સાયન્સની મદદ લેવી. અમે બધા જે પીડિયાટ્રિશિયન પ્લસ ગાયનેક ભેગા થઈ અને પેરેન્ટ્સને, બાળકોના માતા પિતાને, વડીલોને બધાને સમજાવીએ છીએ કે એક વિધિ માટે બાળકને ચોપાટ પર રાખી એનું જે બાજોટ પર રાખે એના પર રાખી એને એક જે પેટ પર સાથીઓ કરે કે માથા પર સાથીઓ કરે કે ચાંદલો કરે એક વ્યક્તિ વિધિ બતાવી દે પછી બાળકને અંદર લઈ જવાનું
જેનું જબલું જે હોય એ તમારે બાજુ પર રાખી દેવાનું, બાકીના બધા જબલા પર વિધિ પૂરી કરે. અમે એક જગ્યાએ એવું પણ જોયેલું કે એ લોકોએ સરસ રૂમમાં આજે આપણે લેપટોપથી બતાવીએ એવી રીતે વિડીયો કોલથી બધાની વિધિ બતાવતા હતા. એટલે આખું લાઈવ ટેલિકાસ્ટ જ કરી દીધું, 2 વ્યક્તિ બાકીનું બધું કર્યું, બાકીના બધા એન્જોય કર્યું. આ રીતે તમે કરી શકો. એટલે બને એટલું બાળકની આજુબાજુ માણસો ઓછા આવે એવું જોવાનું. બાળકની ઇમ્યુનિટી બહુ ઓછી હોય, એટલે જો કોઈ શરદી ઉધરસ હોય, કોઈ માંદું હોય એવું હોય તો એવી વ્યક્તિ બને તો બાળકના રૂમમાં ન જવું, અને જવું જ પડે તો માસ્ક પહેરી રાખવું. રૂટીનલી બાળકની જે પણ દવા હોય, જે એને કાયદેસર વેક્સિન મૂકવાનું હોય, એ બધું પીડિયાટ્રિશિયન તમને સમજાવશે એ પ્રમાણે કરવાનું. તો બાળકને શરૂઆતના 3 મહિનામાં અને માતાને જે રૂટીન કેર કરવાની હોય એ નોર્મલ ડિલિવરીનું સમજાવ્યું. સિઝેરિયનવાળા કેસમાં બાળકની વસ્તુ બધી સેમ રહેશે, પણ ઇનિશિયલ 1 કે 2 દિવસ બાળકને ધાવણને બદલે ઉપરનું દૂધ આપવું પડે એવું થતું હોય છે, કેમ કે ડિલિવરી પછી થોડો સમય માતા એનેસ્થેસિયાની અસરમાં હોય, એટલો વખત ફીડિંગ કરાવવું થોડું અઘરું હોય, પ્લસ ઘણીવાર એટલું ઝડપથી ધાવણ આવે પણ નહીં. અમુક વખતે આપણે કમરમાં ઇન્જેક્શન આપ્યું હોય અને માતાને પગ ઊંચા અને માથું નીચું એ પોસ્ચરમાં સુવડાવ્યા હોય તો બાળકને ફીડિંગ કરવા માટે રિલેટિવ્સ કે એટેન્ડન્ટ હોય એને પણ અગવડ પડે. અમે જ્યારે તમે અહીંયા એડમિટ હશો ત્યારે અમારા સ્ટાફ દર 2 કલાકે વ્યવસ્થિત ફીડિંગ કરાવવા આવશે. ઉપરનું દૂધ આપવું પડે એવું હોય તો પણ અમે કહીશું કે પહેલાં દર 2 કલાકે બાળકને થોડું ચૂસવા દેવાનું. એને એવું સમજાવવું જોઈએ કે થોડું મહેનત કરશે, થોડું ચૂસશે, પછી જ એને ઉપરનું દૂધ મળશે. જો તમે રેડીમેડ દૂધ આપ્યા કરો તો પછી એને ટેવ પડી જાય કે રડશું એટલે દૂધ મળી જવાનું છે, તો એ ફીડિંગ ભૂલી જશે. એટલે ફીડિંગ જે એ રિફ્લેક્સ કહેવાય. આપણે મચ્છર કડે તો હાથ આપણે આમ લઈ લઈ, આપણે કંઈ ગેસ પર મૂકી હોય અડી જાય, ગરમ લાગ્યું તો હાથ લઈ લઈ, તો એ જે એક્શન થઈ રિફ્લેક્સ એક્શન કહેવાય. તો બાળકને મોઢું એમાં નિપલ જાય એટલે તરત એને ચૂસવાનું છે એવું શીખીને આવ્યું હોય, પણ આપણે જો 1-2 દિવસ એની પ્રેક્ટિસ ના આપીએ તો એ ભૂલી જાય. તો સિઝેરિયનવાળા કેસમાં થોડું આના માટે કાળજી રાખવી પડે. સિઝેરિયનમાં અમે રેગ્યુલરલી બધાને વોશપ્રૂફ ડ્રેસિંગ આપીએ છીએ, એટલે ઓપરેશનના 24 કલાક પછી ચાલવાની છૂટ મળે, પેશાબની નળી નીકળી જાય, પછી દર્દી નાહી ધોઈ શકે, પોતાનું બધું જાતે કરી શકે. નળી નીકળ્યા પછી યુરિન વ્યવસ્થિત પાસ થાય જોવાનું. અને આપણે 24 કલાક ભૂખ્યા રાખ્યા હોય તો એવા કિસ્સામાં થોડું જ્યારે ખોરાક શરૂ થાય પછી સ્ટૂલ વ્યવસ્થિત પાસ થાય જોવાનું. ખોરાકમાં સિઝેરિયન છે એટલે આ વસ્તુ ન લેવી, આ ન લેવી એવું નથી હોતું, પણ સિઝેરિયન આવી હોય, ધારો કે ડાયાબિટીસ છે આવી હોય તો સુગરનું ધ્યાન રાખવાનું એવું હશે. ધારો કે ઓપરેશનમાં આપણે એને અમુક વખતે સુગરને કારણે ઘણું બધું ઇન્સ્યુલિન આ તેવું આપતા હશું, તો જે પ્રમાણે ખોરાક હશે એ પ્રમાણે ઇન્સ્યુલિનનો ડોઝ એડજસ્ટ કરવાનો હશે એ કહેશું. તો સિઝેરિયનની અંદર રૂટીન ડિલિવરી પછીની કેર હોય એવું જ રહેવાનું, પણ એક સ્ટીચની કાળજી રાખવાનું અને શરૂઆતના 3 દિવસ ખોરાકમાં ધ્યાન રાખવાનું આટલું હશે. એમાં પણ જો લોહી પતલું કરવાના ઇન્જેક્શન ચાલુ હશે તો 3 દિવસ પછી શરૂ કરવાનું કહેશું, અને કેસ પ્રમાણે 10 કે 15 દિવસ લેવાનું કહેશું. તો આ રૂટીન બધી સિઝેરિયન પછીની કાળજી થઈ. સિઝેરિયનમાં પણ સિઝેરિયન આવ્યા પછી કમરનો દુખાવો રહી જાય આ તે એવું હોતું નથી. તમે ખાસ પોસ્ચર સરસ મેન્ટેન રાખો, બને એટલું ટટ્ટાર, જેવી રીતે અત્યારે હું બેઠી છું આવી રીતે ખૂંદ કાઢીને નહીં, પણ એકદમ ટટ્ટાર બેસવાનું રાખો તો 2 કેક ઓછું થશે. આ સિવાય જ્યારે પણ નાની મોટી કોઈ પણ મુશ્કેલી હોય તો તમે સ્ટાફને કે મેડમને પૂછો તો એ કહેશે. તમે અહીંયા એડમિટ થશો ત્યારે પણ તમને કહેશું કે બને ત્યાં સુધી રિલેટિવ્સ ઓછા રહે. ધારો કે બધા ખબર પૂછવા આવે, બહુ હરખ થાય છે, તો રૂમમાં આવી મળી કેમ છો કેમ નહીં કરી બાળકને માતાને મળી અને પછી બહાર જઈને બેસે. આપણે અહીંયા ઘણી બધું રિલેટિવ્સ બેસી શકે એવી જગ્યા પણ છે, પણ તો પણ થોડી કાળજી રાખવાની કે માતાના ફીડિંગનો સમય, માતાનો જમવાનો સમય, અને અમુક વખતે અમે રાઉન્ડ લેવા આવીએ તો એ સમયે રિલેટિવ્સ બને એટલા ઓછા હોય તો સગવડતા રહે. અને રાત્રે 10-10 સુધી જેટલા પણ રિલેટિવ્સ આવે એમને મળી લેવું. પછી આપણે મોટે ભાગે 11 વાગે ગેટ બંધ થતો હોય છે તો ત્યાં સુધીમાં બધા જ રિલેટિવ મળે જોવાનું. 1 વીક પછી જ્યારે સ્ટીચ બોલાવવા માટે, સ્ટીચ ખોલાવવા માટે જ્યારે બોલાવીએ ત્યારે, અને જો નોર્મલ ડિલિવરી હોય તો નીચેના સ્ટીચ ઓગળે છે, રૂજાય છે જોવા માટે બોલાવીએ ત્યારે આમાંથી એક પણ પ્રશ્ન તમને હોય તો એનું લિસ્ટ બનાવીને લાવવું, એટલે તમને પૂછવામાં પણ સરળતા રહે, સમય ઓછો બગડે અને મેડમનો પણ ટાઈમ ઓછો બગડે. જો ડિલિવરીમાં બધું જ નોર્મલ હોય તો 1.5 મહિના પછી તમને પેટની એક્સરસાઇઝ શીખવા માટે બોલાવીએ. એ આપણે અહીંયા ફિઝિયોથેરાપિસ્ટ જે આવતા હોય છે, અત્યારે સવારે 10 થી 11 એવો ટાઈમ છે. પછી જો બદલાય તો તમને એ પ્રમાણે ટાઈમ કહીશું ત્યારે આવવાનું, તો ત્યારે તમને વ્યવસ્થિત બધી એક્સરસાઇઝ શીખવાડીશું. નોર્મલ ડિલિવરીમાં 1.5 મહિના પછી બધી એક્સરસાઇઝ કરી શકાય છે, અને સિઝેરિયન હોય તો એમાં 3 મહિના પછી એક્સરસાઇઝ કરવાની હોય છે. 1.5 થી 2 મહિના સુધી સેક્સ્યુઅલી જાળવી જવું પડે એવું હોય છે, અને એ પછી તમે કોન્ટ્રાસેપ્શન માટે શું કરવું એ મેડમને પૂછો, એટલે કેસ પ્રમાણે તમારા માટે શું સારું કહેવાય તમને સમજાવશે. થેન્ક યુ.